હેલો દોસ્તો, તો સ્વાગત છે આપ સર્વેનું એક નવા વિડીયોમાં। તો આજે હું પહોંચી ગયો છું ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં। તો આપણે રહ્યા હરતા ફરતા મુસાફર કે જેને રહેવા અને આરામ કરવા માટે ઘર તો જોઈએ જ। તો અમે શોધી નાખ્યું છે એક સુંદર મજાનું કચ્છી હસ્તકલા સાથે સંકળાયેલું ઘર કે જેને ભૂંગા તરીકે ઓળખવામાં આવે છે। તો આવા સુંદર મજાના ઘરમાં રહેવા માટે તો આપણે કચ્છ જ આવવું પડે મારા વાલા મિત્રો। જો દેખવામાં જ આટલું સુંદર મજાનું છે તો રિયલ લાઈફમાં આની સાથે રહેવાની મજા જ કંઈક અલગ છે। જેવી મજા છે એવો ભાવ પણ છે મિત્રો। અહીંયા પર પર્સન 5500 રૂપિયા, એ પણ જો નોન એસી રૂમ હોય તો, અને જો એસી વાળો હોય તો 7500 રૂપિયા ભાવ છે। એમ અહીંયા જેવા જેવા ભૂંગા એવા એવા ભાવ રહે છે, પણ ભાવ તો રહેવાનો મિત્રો। અને આ છે તાપણું જે આપણામાંથી ઠંડી દૂર કરે છે। અને જ્યારે જ્યારે તમે અહીં આવો છો અને તમને કચ્છી ભોજન ખાવાની ઈચ્છા થાય, અને એ પણ દેશી ચૂલાવાળું, તો એ પણ અહીંયા તમને મળી રહેશે, જેમાં પર ડિશનો ભાવ 250 રૂપિયા હોય છે। વાતમાં મારી નજર કચ્છી હિંચકા પર પડી, પછી તો મેં હિંચકા પર બેસીને થોડી મજા લીધી। કચ્છ રણોત્સવ દરમિયાન અહીંયા દેશ વિદેશથી પ્રવાસીઓ આવતા હોય છે કે જેઓ રહેવા અને કુદરતી વાતાવરણનો લાવો લેવા માટે તેઓ ભૂંગા કે ટેન્ટમાં રહેવાનું પસંદ કરે છે। મિત્રો અહીંયાથી વ્હાઇટ રણ જવા માટેની પરમિટ લેવાની હોય છે, અને જો તમે ઓનલાઈન પરમિટ લેવા ઈચ્છતા હોય તો કચ્છ રણોત્સવની વેબસાઇટ પર જઈને પણ તમે ઓનલાઈન પરમિટ લઈ શકો છો। પણ જ્યારે તમે ઓનલાઈન પરમિટ લો છો ત્યારે અહીંયા આવ્યા પહેલાં તે પરમિટ લઈ લેવી, કારણ કે આ સ્થળ પર આવ્યા પછી તમને નેટવર્કનો ઇસ્યુ રહે છે, જેમાં પર પર્સન 100 રૂપિયા વ્હાઇટ રનનો ચાર્જિસ છે અને 40 રૂપિયા બસની ટિકિટ છે, એટલે કે 140 રૂપિયા પર પર્સન થાય છે। અને 5 થી 15 વર્ષના બાળકો માટે 50 રૂપિયા પરમિટ હોય છે, અને 0 થી 5 વર્ષના બાળકો માટે કોઈ પણ ચાર્જિસ લેવામાં આવતો નથી। અહીંયા કચ્છની કળા અને કચ્છની અનુભૂતિ કરાવતો એક સુંદર મજાનો ગેટ એ તમામ આવતા પ્રવાસીઓનું હૃદયપૂર્વક સ્વાગત કરે છે। અહીંયા રસ્તાની બંને બાજુ બજાર જોવા મળે છે, જેમાં ખાવા પીવાથી માંડીને તમે અનેક વસ્તુઓ ખરીદી શકો
છો. અને આ બજાર એટલું મોટું છે કે તમે આખો દી ફરો તોય પણ આ બજાર પૂરું થાય નહીં. અહીંયા એટલી બધી સાફ સફાઈ છે કે તમને કોઈ પણ જગ્યાએ થોડી પણ ગંદકી જોવા મળશે નહીં. અને અહીંયા આ બજારમાં તમે દિવસ કરતાં રાત્રિનો નજારો ખૂબ જ અનેરો હોય છે. આ છે પ્રાઇવેટ વ્હીકલ પાર્ક કરવાની પાર્કિંગ વ્યવસ્થા. અને અહીંયાથી આપણે બસ દ્વારા કચ્છના વ્હાઇટ રણ તરફ જવાનું રહેશે. આ નવીન બસ સ્ટેન્ડની શરૂઆત વર્ષ 2024થી થઈ. આની પહેલાં આપણું પ્રાઇવેટ વ્હીકલ વ્હાઇટ રણ સુધી લઈ જવા દેવામાં આવતું હતું, પરંતુ કચ્છ રણોત્સવ દરમિયાન પ્રવાસીઓનું ઘોડાપુર જોવા મળ્યું, જેથી કરીને વ્હાઇટ રણની આગળ એક સુંદર મજાની પાર્કિંગ વ્યવસ્થા અને બસની વ્યવસ્થા કરવામાં આવી. અહીંયા બસમાં પરમિટ આપ્યા બાદ જ આપણને બસમાં બેસવાની પરવાનગી આપશે. तो दोस्तों, आप सभी का तहे दिल से स्वागत करता हूँ व्हाइट डेजर्ट धोरडो में. અહીંયા તમને ચારે બાજુ રણ 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 જ જોવા મળશે, અને એ પણ માટીવાળું. જો તમારે વ્હાઇટ રણ જોવું હોય તો થોડું આગળ જવું પડશે અને વિડીયોને અંત સુધી જોવો પડશે. તો આપણે પહોંચી ગયા છે વ્હાઇટ રણની ખૂબ જ નજીક. અહીંયા બસનો એક સ્ટોપ આવશે, જ્યાંથી વ્હાઇટ રણની વધુ નજીક જવા માટે આપણે ઊંટગાડી, ઘોડાગાડી કે બસનો સહારો લેવો પડશે. તો એમાંથી અમે ઘોડાગાડી પસંદ કરી, જેમાં પર પર્સનનું ભાડું 50 રૂપિયા છે. અહીંયા ઊંટગાડી હોય કે ઘોડાગાડી હોય, તે ખૂબ જ સરસ રીતે સજાવેલા હોય છે, અને તેમાંય ડીજેના તાલે ખૂબ સરસ મજાના ગીતો વાગતા હોય છે, જેને જોઈને આવનાર પ્રવાસીઓ ખૂબ જ આકર્ષાય છે, જેવી રીતે હું આકર્ષાયો. અને એ જ રીતે આવી સફારીની મજા માણે છે. તો ફાઇનલી મિત્રો, અમે વ્હાઇટ રણ પહોંચી ગયા છીએ. તો ચાલો આપણે સૌ સાથે મળીને વ્હાઇટ રણ કેવું છે તે સૌ નિહાળીએ. અહીંયા મારી નજરે સૌ પ્રથમ ધોરડો કચ્છ લખેલું જોવા મળ્યું, જ્યાં મને ફોટો પડાવવાની ખૂબ જ ઈચ્છા હતી, પરંતુ લાભાર્થીઓની ભીડ જોઈને મેં અહીંયા જવાનું ટાળ્યું. પછી હું નીકળી પડ્યો વ્હાઇટ રણની વધુ નજીક. જ્યારે હું કચ્છના સફેદ રણમાં પ્રવેશ્યો તો મારી પહેલી નજરે
બરફની ચાદર પથરાઈ હોય તેવું લાગ્યું, પરંતુ એ બરફ ન હતો. જ્યારે મેં નજીકથી નિહાળ્યું તો મને ખબર પડી આ તો કાચું ખારું મીઠું છે કે જેના વગર આપણા ગુજરાતીઓને ખાવા ન ભાવે. મિત્રો, અંદાજિત અહીંયાથી 50 કિલોમીટરના અંતરે ભારત પાકિસ્તાનની બોર્ડર આવેલી છે. અહીંયા આથમતા સૂર્યનો નજારો ખૂબ જ અદ્ભુત હોય છે, તેમજ આવનાર પ્રવાસીઓને કુદરતની ગોદમાં શાંતિનો અનુભવ થાય છે અને ખુશીઓનો અવાજ ગુંજે છે. चलो આ તો છાસ કાઢે એવું લાગે. મિત્રો, આ હતી કચ્છના સફેદ રણમાં થોડી ઘણી મસ્તી. અહીંયા કચ્છના સફેદ રણમાં તમે કચ્છી પહેરવેશમાં ફોટો પણ પડાવી શકો છો, જેમાં એક જોડીનો ભાવ 100 રૂપિયા છે. તેમજ બીજી પણ એક્ટિવિટીઝ થતી હોય છે. અહીંયા કેમલ રાઇડ અને હોર્સ રાઇડ સિવાય સાયકલિંગ, મોટરિંગ, પેરામોટરિંગ જેવી એક્ટિવિટીઝ પણ થતી હોય છે, જેમાં પેરામોટરિંગનો ભાવ 2000 થી 2500 રૂપિયા અને મોટરિંગનો ભાવ 300 રૂપિયા હોય છે. તો દોસ્તો, તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. અને હવે આપણે મળીશું કચ્છ રણોત્સવના પાર્ટ 2 સાથે, કે જેમાં કચ્છ રણોત્સવનો નાઇટ વ્યૂનો નજારો કેવો હોય છે તે જોઈશું. તો ત્યાં સુધી આપણા આ વિડીયોને એક લાઇક કરજો, વિડીયોમાં કોમેન્ટ કરજો અને વિડીયોને વધુમાં વધુ તમારા મિત્રો સાથે શેર કરજો,
અને અત્યાર સુધી તમે જો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો, કારણ કે આવા મોજે મોજવાળા અને ઇન્ફોર્મેટિવ વિડીયો આપણી આ યુટ્યુબ ચેનલ પર હર હંમેશ આવતા રહેશે.